હવે આવી છે પાછા દવાખાને અમારા ગામના. એને કીધું આ જગ્યાએ જાઓ તમે સોનોગ્રાફી કરાવી આવો. હવે એને બતાવતો રિપોર્ટ હું આવ્યા ત્યાં. ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? સ્વાગત છે ફરીથી મારા નવા બ્લોગ વિડીયોમાં. તો ભાઈ સવારમાં મસ્ત નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું અને ઓફિસે જવાનો ટાઈમ થઈ જશે. પહેલાં તો નાસ્તો કરવાની જે બાકી છે તો નાસ્તો કરી લેવી. બ્લોગ ચાલુ કરી દીધો છે, નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. ચાલો કન્ટિન્યુ બને રહ્યો બ્લોગમાં. આપણે નાસ્તો કરી લેવી. ગાઈસ નાસ્તો કરી લીધો છે ને હવે જવા દો ઓફિસ. તો મિત્રો આવી ગયો છું ઓફિસે. સવારમાં આપણે કામ કરવા મળીએ બરોબર. તમને ખબર જ છે આપણે હીરામાં કામ કરવાનું એટલું બધું કાંઈ બતાવવાનું ન હોય બપોરે. તો આપણે બપોરે ઘરે જ આવીએ તો તમને મળી જાય. તો મિત્રો હવે ઓફિસેથી છે ને ભાઈ આવ્યો છું ઘરે. 12:30 થઈ ગયા છે, જમવા આવ્યો છું બરોબર. મમ્મી બનાવે છે જમવાનું. હાથ તો મોઢું ધોઈ લઈએ પછી બેસી રહીએ જમવા. મિત્રો જ્યારે પેટમાં બહુ દુખે છે મને, કોને ખબર શેની તકલીફ હોય એ. બપોરે જ પેટમાં દુખે, આમ ઘરે આવું ને ત્યારે. સવારમાં આમ જાતે ન દુખે, ભૂખનું વિશે કોને ખબર, ભૂખ લાગી હોય એટલે પેટમાં દુખે એવું કંઈ કહે છે. હે મમ્મી બહુ પેટમાં દુખે. તો બેસી ગયા છે જમવા. બટેટાનું શાક અને ગુંદાનું શાક. જો ગુંદાનું આથણું ને ગુંદાનું શાક બે હો ભાઈ. આને ભાવે, આપણને ન ભાવે. એને મારું પપ્પાને બે તમને ભાવે. કેરી સુધારી હો. કેરી હમણાં હારી નથી આવતી, ખાટી લાગે ને એવી લાગે. ક્યાંના દાદા તો ચાલો હવે ખાઈ લેવી. આપણે જવાનું છે તારક મહેતા સ્ટેન્ડમાં મેકિંગ. જાઓ બપોર પછી દવા લેવા. મિત્રો જમી લીધું છે, થોડી ખુઈ જઈ, ફોન ખાજીમાં મૂકી દઈએ, પછી 2 વાગ્યા પછી જવાનું પાછું ઓફિસે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. આ બ્લોગ થોડાક આમ ઇન્ટરેસ્ટિંગ બધા બનાવો છો, થોડાક ધમાકેદાર બરોબર. તો જ મજા આવશે, નકર ભેગું થાય નહીં. ચાલો 2 વાગ્યા નીકળવીશું ઓફિસે. ફોન નાખી દો ચાર્જિંગમાં, 26% ચાર્જિંગ છે. ઘડી ઘૂમ્યું, અડધી કલાકનો ટાઈમ છે, પછી આપણે ઓફિસે નીકળવી. બાકી બપોર વસાડે છોકરા હતા વેકેશનનો મજા માણે એ જોયું ને. આવું તમે ડેમાં તે દિવાળી અને વેકેશન બધા ભાઈબંધનો બ્લોગ જોતા હોય તો ખબર હોય. બહુ યાર તળાવમાં મેચ રમ્યા અમે. અહીંયા એને તો બધું સપડા બધું બંધ થઈ ગયું. શું કરવું, સમય એવો છે ભાઈ. કાંઈ વાંધો સુઈ જાય અત્યારે. તો મિત્રો વાગી ગયા છે 2 અને આપણે નીકળવી ઓફિસે બરોબર. હા તો મમ્મી હજી ફોન જોવે છે પપ્પાનો. પપ્પા જાગી ગયા છે કે 2 વાગી ગયા ને એટલે એને પણ કારખાને જવાનું યાર હોય. તો ચાલો આપણે નીકળવી ઓફિસે. ચાર્જિંગને હું લઈ જાઉં, સવારમાં ન લઈ જાઉં, અત્યારે લઈ જાઉં ચાર્જિંગ એવું. કેમ કે પછી સાંજે ઘરે આવીને ફોન ચાર્જિંગમાં મેકવો પડે એ મજા ન આવે. ત્યાં ચાર્જિંગમાં મેકીને આવીને તો ઘરે આવીને ડાયરેક્ટ ઘૂમડવાનો કરે યાર. તો કાંઈ ચાલો આપણે નીકળવી ઓફિસે હવે. ઓકે ગાઈસ, તો હું છે ને ઓફિસેથી આવી ગયો તો. અત્યારે છે ને કુલદીપ આવ્યા છે, કેમ કે આપણે છે ને સોનોગ્રાફી કરાવવા આવ્યા હતા આપણા પેટની. કેમ કે ભાઈ છે ને આપણે છે ને ભાઈ પેટમાં બહુ દુખવું આવ્યું હતું, તો કીધું સોનોગ્રાફી કરાવવા આવી. તો અહીંયા તો કાપોદરા આવ્યા હતા. હવે આવી છે પાછા દવાખાને અમારા ગામના. એને કીધું આ જગ્યાએ જાઓ તમે સોનોગ્રાફી કરાવી આવો. એને બતાવતો રિપોર્ટ હું આવ્યા ત્યાં, પછી ઘરે નીકળવું. તો મિત્રો ભાઈ વૈયા છે ઘરે અને રિપોર્ટ છે ને હાવ નોર્મલ આવ્યા છે બરોબર. તો આપણે ખાઈ લેવી. પપ્પાને બધાએ ખાઈ લીધું છે, એ બધા જવાના છે બેહવા. તો આપણે ખાઈ લેવી. તો ડોડા બાપા છે, પછી સોળીનું શાક ને એવું બધું બનાવ્યું છે. અને બતાવી દઉં ને કેમ થાય ક્યાં છે. તો તું સોળી બોલ્યો ને. મને સોળી દેખાણે આમથી આમ સોળી લાગે તો આમ સોળી લાગે છે ગાંઠિયાનું શાક. તો ચાલો ખાઈ લેવી, બીજું તો શું હવે. ઓકે ગાઈસ, તો આપણે જમી લીધું છે અને છે ને ડૉક્ટરે દવા આપી છે. જો 3 ટીકડા આપ્યા છે, તો દવા પી લેવી બરોબર. 3 ટકની છે, સવારે સાંજની છે ને એક 3 ટાઈમની છે. તો હવે કંઈક ટીકડા આપ્યા છે, પી લેવી ચાલો દવા. બીજું તો હું પછી સારું થઈ જાય ને એમ ઘાય ઘા. પેટમાં દુખતું તો મટે. તો મિત્રો હવે છે ને હોવાનો ટાઈમ થઈ ગયો. કેમ કે કેટલા વાગી જાય ખબર? 11 વાગી જાય, હવા 11 થઈ જશે. હવે આપણે ક્યાંય બહાર જવાનું ન હોય અને પપ્પાને બધા બેસીને ભૈયા આવશે. તો આપણે સુઈ જઈએ. વિડીયો પણ પૂરો કરવી. વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ ફરી કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય.